ડૉક્ટર આઝાદી પટેલ, સિનિયર IVF સ્પેશિયાલિસ્ટ અને ક્લિનિકલ લીડર અહીંયા આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સ અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. આજે હું તમારી જોડે એક ઇન્ટરેસ્ટિંગ કેસની વાત કરવા જવાની છું, જેમાં દંપતી એકદમ યંગ દંપતી હતા અને વાઇફની ઉંમર સાવ 26 વર્ષની અને 26 વર્ષની ઉંમરમાં એમનું AMH 0.68 જેવું કંઈક હતું, જેના લીધે થઈને એમને 2 સિનિયર IVF સ્પેશિયાલિસ્ટે ડોનર એગની સલાહ આપેલી હતી. પણ તે વખતે આપણા નેશનલ નિયમો બદલાઈ રહ્યા હતા. એના લીધે થઈને ડોનર એગની જે ટ્રીટમેન્ટ હતી એ બધા IVF સેન્ટર નહોતા કરી રહ્યા. એટલે મારી જોડે એ ડોનર એગની ટ્રીટમેન્ટ કરાવવા માટે થઈ અને એમના ગાયનેકોલોજિસ્ટે રેફર કરેલા. પણ મેં જ્યારે જોયું તો એમનું એગનું કાઉન્ટ સોનોગ્રાફીમાં એકદમ પરફેક્ટ હતું, સરસ હતું. એટલે આઈ ઇન્સિસ્ટેડ કે આપણે એક વખત ફરીથી AMH કરવો જોઈએ. તો તે વખતે કરાવડાયું તો એમનું AMH એકદમ સરસ આવ્યું, 1.8 અરાઉન્ડ. એટલે જેનાથી એ ખુશ થઈ ગયા કે આટલી વેરિએબિલિટી કેવી રીતે. પણ એમનો એકાઉન્ટ નંબર સારો હતો. એટલે મેં એમને ઇન્સિસ્ટ કર્યું કે આપણે ડોનર એગથી નહીં પણ IVF પોતાના બીજથી એટલીસ્ટ એક પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે તમારી ઉંમર તો નાની છે, સીધું ડોનર એગ પર ન જવું જોઈએ. એટલે એ એક સમજવા માટે એમને બહુ જ તકલીફ પડી, કારણ કે એમના મગજમાં સેટ થઈ ગયું હતું કે એમને ઈંડાની ક્વોલિટી ને બધું સારું નહોતું. પણ આટલું બધું સમજાયા બાદ પછી એ તૈયાર થઈ કે ના થઈ શકે તો કરવું છે. પણ અમે એમનામાં પહેલી વખત IVF સાયકલ કરી, પોતાના ઈંડાથી પ્રયત્ન કર્યા અને છેવટે એમના હસબન્ડના કાઉન્ટને એ બધામાં બી તકલીફ હતી અને અમારી પાસે ખાલી 2 ગર્ભ બન્યા, જેનું અમે PGTA એટલે એમ્બ્રિયો ટેસ્ટિંગ કરાવડાયું કે નોર્મલ છે કે નહીં. તેમાંથી એક નોર્મલ આવ્યું ગર્ભ, અને એ ગર્ભ અમે એમના ગર્ભાશય સુધી પહોંચાડ્યું, સિંગલ એમ્બ્રિયો ટ્રાન્સફર કહેવાય, એ પહોંચાડ્યું અને એમાં એમને પ્રેગ્નન્સી રહી ગઈ અને પૂરા મહિને કોઈ તકલીફ વગર પ્રેગ્નન્સી નીકળી અને ડિલિવરી થઈ ગઈ છે. એમને એક સરસ મજાનું બાળક આવી ગયું છે, જે બાળક અત્યારે 8 થી 9 મહિના તો થઈ ગયું છે. એટલે નેવર સે નેવર, અને સીધું ડોનરનો ઓપ્શન કન્સિડર કરતાં પહેલાં એક વખત સેલ્ફ કરવું જોઈએ.